જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો અને ખુશ પણ હશો, કેમ કે થોડા સમયમાં જીએસઆરટીસી હેલ્પરમાં અઢળક ભરતી આવવાની છે. 10,000 12,000 જેવી સારી એવી ભરતી આવવાની છે. તો તમે પણ તૈયાર થઈ જાઓ, કમર કસી લો અને ટીઆર એજ્યુકેશનના સથવારે તમે પણ સરકારી નોકરી મેળવી લો. તો મિત્રો, ડ્રાઈવર છે, કંડક્ટર છે ને હેલ્પરમાં એસટી નિગમે જાહેર પણ કરી દીધું છે. મિટિંગ પણ હમણાં યોજાયેલી, એ મિટિંગમાં પણ જાહેર કરી દીધું છે અને જગ્યામાં વધારો પણ કરેલો છે. જે કંડક્ટર ને ડ્રાઈવરમાં, હેલ્પરમાં પણ શાયદ વધારો થઈ શકે. તો એ પ્રમાણે ટૂંક સમયમાં ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ જશે. તો મિત્રો, કોઈ પણ કાર્ય અને સારી રીતે પૂરું કરવા માટે એના માટે આપણે પહેલાં તૈયાર થવું પડશે. આપણે કઈ રીતે તૈયાર થવું, તો એ પ્રમાણે આપણે નક્કી કરવાનું છે કે મારે જે છે હેલ્પર બનવું છે, કંડક્ટર બનવું છે કે ડ્રાઈવર બનવું છે. બરાબર, જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે નક્કી કરીશું કે મારે આ 2027 પહેલાં મારે સરકારી નોકરી મેળવીને પોતાનું સપનું, પોતાના માતા પિતાના સપના સાકાર કરવા છે. અને આ તક વારે વારે નથી મળતી મિત્રો. તમે નસીબદાર છો કે આ વખતે ભરતી પણ સારી એવી જાહેરાતમાં વધારો કરવામાં આવેલો છે કંડક્ટર, ડ્રાઈવર અને હેલ્પરમાં. તો એ પ્રમાણે જગ્યાઓ સારી છે, તો તકને ઝડપી લો. આ જે છે તક વારે વારે નથી મળતી. હમણાં જે ભરતી કરેલી છે, તો કદાચ પાછે 5-10 વર્ષ હમણાં ભરતી આવે અથવા તો ના પણ આવે. તો આ જે છે, જે વર્તમાનમાં જે ભરતી આવવાની છે, તો એમાં તમારે મહેનત કરીને સિલેક્ટ થઈ જવું ઘણું સારું છે. કારણ કે પછીનું કોઈ નક્કી ના કહેવાય, ભરતી જલ્દી કરે ના કરે. કારણ કે 2027માં ચૂંટણી છે, તો એના અનુલક્ષીને આ ભરતી જાહેર થઈ હોય તો એ પ્રમાણે પછી 5 વર્ષ અથવા તો 10 વર્ષ રાહ જોવી પડે. પછી આપણી ઉંમર પણ મતલબ કે જે છે એ પૂરી થઈ જાય, પછી કશું ના થાય. તો જે સમય મળ્યો છે એ સમયનો સદુપયોગ કરી અને જે તમારો ટાર્ગેટ નક્કી કર્યો છે હેલ્પર કે ડ્રાઈવર કે કંડક્ટર બનવાનું, તો એ જે ગોલ છે તમે પૂરો કરી શકો છો. અને આપણે ટીઆર એજ્યુકેશન જે છે ડ્રાઈવર, કંડક્ટર ને હેલ્પર માટેના વિડીયો તમામે તમામ સિલેબસ પ્રમાણે આપણે વધારે કોઈ એક્સ્ટ્રા વિડીયો નહીં બનાવીએ. ફક્ત ને ફક્ત જે પ્રમાણે સિલેબસ પ્રમાણે વિડીયો પ્લસ જે કોઈ અન્ય માહિતી છે, તો એ માહિતી આપણે જે છે આપણા ચેનલમાં આપતા રહીશું, જેથી કરીને તમને પણ એના વિશે માહિતગાર. અને હવે જે નવા નિયમો પ્રમાણે તમને પણ રાહત થઈ છે, કારણ કે જે પણ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરશે, બરાબર, તો એ દરેક પરીક્ષા આપી શકશે. એ તમારા માટે ઘણું સારું છે. કારણ કે અગાઉ જે ભરતી હતી એમાં એ ટાઈપનું નક્કી હતું કે જેમને આઈટીઆઈમાં જે પ્રમાણે મેરિટ છે, આઈટીઆઈમાં જે ટકા છે અને એપ્રેન્ટિસના, એ બે બંનેના ભેગા થઈને પછી તમને ઓએમઆર માટે બોલાવવામાં આવતા. પરંતુ હવે એવું નથી. એ રીતે કંડક્ટર, ડ્રાઈવરમાં પણ જે એક્સ્ટ્રા વધારાની લાયકાતના આધારે તમારો મતલબ કે મેરિટ બનતું અને એ પ્રમાણે બોલાવતા. તો હવે જે નવા નિયમો પ્રમાણે આ ઘણો ફાયદો થયો છે. તો આ તકને ઝડપી લો અને આવનારું ભવિષ્ય તમારું સિક્યોર બનાવી દો. વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026-27. જો તમારે હેલ્પર બનવું છે તો આ વિડીયો ખાસ જોજો. મેરિટમાં સિલેક્ટ થવાની ટિપ્સ પણ આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. અગાઉ પણ આપણે ચર્ચા કરેલી છે કે ભાઈ જે કઈ રીતનું છે. વયમર્યાદા 18થી 35 વર્ષ છે. પછી જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરી દીધી, પરંતુ ફરીથી આપણે કોઈ અગાઉ વિડીયો જોયા ના હોય તો ફરીથી આ વિડીયોમાં કહી દઈએ કે મિકેનિક મોટર વ્હીકલ અથવા તો મિકેનિક ડીઝલ અથવા તો જનરલ મિકેનિક અથવા તો ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર અથવા તો ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા તો કાર્પેન્ટર અથવા તો પેન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેન્ટર રિપેરિંગનો ઓછામાં ઓછો 1 વર્ષનો આઈટીઆઈ કોર્સ પાસ હોવું જોઈએ. એટલે કે તમારે આઈટીઆઈ પાસ હોવું જોઈએ 10+2. એટલે કે આઈટીઆઈ મતલબ કે તમારે આઈટીઆઈ પછી જે છે તમારો એપ્રેન્ટિસ નહીં કરી હોય તો પણ ચાલશે ને કરી છે તો પણ ચાલશે. બરાબર, તો પણ તમને ફાયદો છે. કરેલા હશે તો તમને 10 માર્ક્સ મળશે. એટલે ખાસ તમારે ધ્યાન આપજો કે આઈટીઆઈ પાસ હોવું જોઈએ. બરાબર, અગ્રતા માટે જે તમારી પાસે એપ્રેન્ટિસ સર્ટિફિકેટ હોય
તો તમને 10 માર્ક્સ મળશે. હવે તમે કહેશો 10 માર્ક્સ ડાયરેક્ટ મળી જશે? ના, જે તમારા આઈઈટીઆઈના માની લો કે તમારે 80% છે તો 80%ના 10%, બરાબર. તો એ પ્રમાણે તમને 80 તો 8 ગુણ તમને મળે. 70 હોય તો 8 અને 75 હોય તો 7.5, એ રીતે તમને તમારા માર્ક્સ મળશે, બરાબર. વેઇટેજ ગુણનું આ જે જૂનું છે, બરાબર, એની ચર્ચા નથી કરતા, અગાઉ જે હતું એ. હવે સિલેબસ તો OMR જે 100 માર્ક્સનું છે, હજુ મતલબ કે સિલેબસમાં કોઈ ચેન્જીસ થયો નથી ને શાયદ થશે પણ નહીં. આ જ આપણે સિલેબસ રહેશે. જે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, જે 30 માર્ક્સનું છે, તો એ પ્રમાણે આપણે નક્કી કરવાનું છે કે 30માંથી પહેલું આપણે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ એ ક્લિયર કરી દઈશું, કારણ કે એ ઘણું પૂછાય છે. 22થી 23 માર્ક્સનું પૂછાય છે. મેં 2022નું પણ પેપર જોયું અને 2025નું જે આવેલું હતું એ પણ પેપરમાં એનાલિસિસ કર્યું અને જૂના પેપરમાં પણ એનાલિસિસ કર્યું, અને ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળ 20થી 21 માર્ક્સનું પૂછાશે. તો તમારે ગુજરાતનો ભૂગોળ અને ગુજરાતનો ઇતિહાસ આ ફક્ત ગુજરાતનું જ પૂછાશે, બરાબર. અને સામાન્ય જ્ઞાન પણ મોસ્ટ ઓફલી વાંધો નહીં આવે. તો સામાન્ય જ્ઞાનના 2-4 પ્રશ્નો છે એટલે એ ચિંતા નહીં કરવાની, પણ ખાસ તમારે વધુ ધ્યાન ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, આ નોન ટેકનિકલની વાત કરું છું. તો એમાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ આ ધોરણ 10 કક્ષાનું છે, અને ગુજરાતના વર્તમાન બનાવો એ પણ 6-7 માર્ક્સનું આવશે. તો એના પણ વિડીયો આપણે ગુજરાતના વર્તમાન પ્રવાહો, તો એના પણ વિડીયો બનાવીશું, બરાબર. ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ જો તમને સારું ફાવતું હોય તો એ તમે એમાં તમને ઈચ્છા થાય એ પ્રમાણે તમે મેળવી શકો. ગુજરાતી વ્યાકરણ સારું છે, જો તમે વાંચશો તો તમને યાદ રહી જશે, તો એના 5 મળશે. ને અંગ્રેજી વ્યાકરણ વધારે તો આશા ના રાખીએ, અમુક હોશિયાર હોય એને મળી જાય, પરંતુ 1-2 માર્ક્સ તો તમારે એમાંથી પણ લાવી. હવે લાયકાતના વિષયને અનુરૂપ એ 50 માર્ક્સનું છે. તો તમારે આપણે વિડીયો ચાલુ કરેલા છે મિકેનિક ડીઝલ માટેના, પછી એમએમવીના કરીશું, પછી ફિટરના કરીશું, ઇલેક્ટ્રિશિયનના કરીશું, ટ્રેડ વાઇઝ વિડીયો આપણે ક્લિયર કરશું, પછી પેપર સોલ્યુશન બનાવીશું, પેપર બનાવીને એનું સોલ્યુશન આપીશું. તો એ રીતે આપણે હવે ઘણા મિત્રો એમ કહી રહ્યા છે કે સર ટાઈમ ટેબલ, પરંતુ મિત્રો મારી નોકરી એ ટાઈપની છે કે ટાઈમ ટેબલ શક્ય નથી, કારણ કે જે પ્રમાણે હું વિડીયો બનાવીશું સાંજે, સવારે, બપોરે તમને વિડીયો મળતા રહેશે. એટલે ચિંતા ના કરવાની. ડેલીમાં 2 મળી શકે, 3 પણ મળી શકે, અને મારી પાસે ટાઈમ હશે, રજા હશે, તો એ દિવસે 4ના 5 પણ વિડીયો આવી જશે. તમે ચિંતા ના કરો, તમારા બધા સિલેબસ પ્રમાણે તમને તમામે તમામ મળી જશે. અને પરીક્ષા આવતા પહેલાં તમારા સિલેબસ ક્લિયર કમ્પ્લીટ કરાવી દઈશું, બરાબર. લાયકાતના વિષય વસ્તુને લગતા જે 50 પ્રશ્નો છે એમાં ખાસ તમારે ખેંચવાના છે પ્રશ્નો. એટલે હું તમને હાલ પણ સલાહ આપું છું, અગાઉ પણ આપેલી છે કે મિકેનિક ડીઝલ અને પ્લસ એમએમવી આ જે ચોપડી છે આઈટીઆઈની જો તમને મળે તો એ ચોપડી તમે કોઈ તમારા મિત્ર આઈટીઆઈ કરતા હોય અથવા તો કરી રહ્યા છે તો એમની ચોપડી સમય મળે ત્યારે વાંચતું રહેવાનું. તો ડિટેલમાં તમે વાંચશો તો તમને જે છે પ્રશ્નો ઘણા યાદ રહેશે. તો એ પ્રમાણે આપણે પ્રશ્નોત્તરી તો MCQનો સ્વમૂલ્યાંકન પણ લાવીશું, પેપર સોલ્યુશન પણ લાવીશું, તમને એ રીતે મદદ કરશું. પણ આ તો તમને સલાહ આપું છું કે એમએમવી અને મિકેનિક ડીઝલ ખાસ વધારે તૈયાર કરો, કારણ કે એનો પોર્શન વધારે આપેલો છે અને એનો સિલેબસમાં પણ એને વધારે આપેલું છે. તો એ પ્રમાણે તમને 20થી 25 માર્ક્સ એમાંથી તમને બેઠા મળી જશે. એટલે 50% ટેકનિકલ તમારે મિકેનિક ડીઝલ ને એમએમવીમાંથી આવી જશે. પછી ફિટરના જે એક તો પ્લસ તમને જો મિકેનિક ડીઝલ કરેલું છે તો તમને ચોક્કસ ફાયદો, એમએમવી કરેલું છે તો પણ, ફિટર કરેલું છે તો પણ જે કોમન પ્રશ્નો તો બધાને સેમ જ આવે છે 1 વર્ષના. એટલે એ જે કોમન પણ ખાસું એવું પૂછાય છે 10થી 15 ગુણનું, બરાબર. એટલે એ પણ તમે એમાં પણ ખેંચી શકો માર્ક્સ. એટલે તમારી પાસે ફિટર છે, વેલ્ડર કરેલું છે કે ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, તો એ તો તમને આવડતું હશે. એટલે એ 5-6 માર્ક્સનો એ પણ તમને ફાયદો થશે. એટલે ખાસ તમારે હું તમને દરેકને સલાહ આપું છું કે સૌથી પહેલાં તમે જે વિષયમાં, તમે જે ટ્રેડ છે તમારે ફિટર છે તો ફિટરના તો તમને પ્રશ્નો આવડતા જ હોય, પરંતુ જે મિકેનિક ડીઝલ અને એમએમવી આ ખાસ તમારે સૌથી પહેલાં કરી લેવા, કારણ કે આ પ્રશ્નો સૌથી વધારે માર્ક્સ પૂછાય છે. એના પછી બીજું હું તમને એક સલાહ આપું છું કે કોમ્પ્યુટરના 10 માર્ક્સ ના જવા દેતા. કોમ્પ્યુટર રોકડા માર્ક્સ છે, તમને 10 માર્ક્સ તમને મળી જશે. તો એ તમે ક્લિયર કરી દેજો, કારણ કે જે કોમ્પ્યુટરના પ્રશ્નો છે એ રોકડિયા માર્ક્સ છે. આપણે વિડીયો પણ 13થી 14 વિડીયો બનાવેલા છે, અને અગાઉની 2022ની જે પરીક્ષા હતી, સોરી મિત્રો 2024-25ની
તો એમાં પણ આપણા જે કોમ્પ્યુટરના જે વિડીયો બનાવેલા એમાંથી જ બેઠા પ્રશ્નો આવેલા છે અને જે આઈએમપી પ્રશ્નો છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે એવા જ મેં સમાવેશ કરેલો છે. પ્રશ્નો જે મેં બનાવ્યા છે એ જે એલ ફેલ નથી, બરાબર, સારા પ્રશ્નો છે અને જે આઈએમપી છે, કારણ કે મારા 10 વર્ષનો અનુભવ છે આઈટીઆઈમાં ભણાવવાનો, તો એ મારા અનુભવના આધારે જે કઈ ટાઈપના પ્રશ્નો આવશે, બરાબર, પરીક્ષામાં, તો એને અનુલક્ષીને આજે પણ હું વિડીયો બનાવું છું. એને અનુલક્ષીને બનાવું છું. એટલે તમે ચિંતા ના કરતા કે સાહેબ અમને એક્સ્ટ્રા વધારાનો વધારાના પ્રશ્નો બનાવીને અમારો સમય બગાડશે, એવું નહીં કરો ક્યારે. ફક્ત ને ફક્ત આઈએમપી પ્રશ્નો, જે મતલબ કે આઈએમપી એટલે જે તમને ઉપયોગી થશે પરીક્ષામાં, એવા જ પ્રશ્નો બનાવીશું. એ રીતે તમારે આ સિલેબસ કવર કરવાનો છે. આ હેલ્પરનો ઓફિશિયલ સિલેબસ છે. તો તમે જોઈ શકો છો બેઝિક નોલેજમાં બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ ટાઈપ્સ ઓફ એન્જિન, સીઆઈ એન્જિન, એસઆઈ એન્જિન, બેઝિક ઇન્ફોર્મેશન એટલે બેઝિક ઇન્ફોર્મેશન એટલે બેઝિક માહિતી, આ બેઝિક નોલેજ, બરાબર. તો એમાં મોસ્ટ ઓફલી આ જે છે પ્રશ્નો મોસ્ટ ઓફલી કયા વિષયના છે એની પર ચર્ચા કરીશું. કે બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ ઓફ એન્જિન, તો આ મિકેનિક ડીઝલના એમએમવીના છે. બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ પાર્ટ્સ ઓફ એન્જિન, ઇટ્સ વર્કિંગ એન્ડ રિપેરિંગ, તો આ પણ એમએમવી અને મિકેનિક ડીઝલના છે. મેજર ઓવરહોલિંગ પાર્ટ્સ એગ્રીગેટર એન્જિન, બરાબર, તો આ પણ એમએમવી ને એમડીના જ છે. ફંક્શન ઓફ ટાઈપ્સ ઓફ ગિયરબોક્સ, ક્લચ, આ મિકેનિકલના છે. ફિટર મિકેનિકલ, એફઆઈ પંપ, આ જે છે આ મિકેનિક ડીઝલના અને એમએમવીના છે. રેડિએટર, કાર્બોરેટર, ક્રાઉન પિન, બરાબર. તો એ જે છે પ્રશ્ન, આના આપણે ડિટેલમાં વિડીયા બનાવેલા છે. હેલ્પર ટેકનિકલ સિલેબસ 22 વિડીયા બનાવેલા છે. જો તમે એ 22 વિડીયા વાંચી લેશો અને ક્લિયર કરી દેશો તો તમને કોઈની ઓકાત નથી કે તમને ટેકનિકલમાં ફેલ કરે. ટેકનિકલમાં તમે 50માંથી તમે જે મિકેનિક ડીઝલના જે 20 અથવા તો 25-30 માર્ક્સનું પૂછાય છે એમાંથી તમે આરામથી સારા માર્ક્સ ખેંચી શકશો. પછી ટાઈપ્સ, ટાયર અને કેરેક્ટર, ટાયર વિશે બનાવેલા છે, વ્હીલ વિશે પણ બનાવેલા છે. ટાયર કન્સ્ટ્રક્શન, ટાયરની બનાવટો, ટાયરના ટાઈપો, ટાયર હાઇડ્રોનિક, ટાયર સાઇઝ, તમામ ડિટેલમાં આ વિડીયો બનાવેલા છે. તો તમારે કોઈ બુક પણ ખરીદવાની નહીં પડે અને ઓનલાઈન કોર્સ પણ નહીં જરૂર પડે. કોઈ બુક ના ખરીદતા, કારણ કે બુકમાં પણ ઘણા એવા પ્રોબ્લેમો આપેલા છે. ઘણા વિદ્યાર્થી મિત્રોએ ફરિયાદ કરી લીધી કે સર આ બુકમાં આવા લોચા આપેલા છે. તો એ પ્રમાણે તમે આમાં જે આપણે વિડીયો બનાવેલા છે સ્ટાન્ડર્ડ જે બુક છે એના આધારે, પછી જે મિકેનિકલની સ્ટાન્ડર્ડ બુકો છે, રેફરન્સ બુકો, એના આધારે આપણે પ્રશ્નો બનાવેલા છે. એટલે જે છે ખોટા અથવા તો જે તમને ડર હોય કે જે આ વિડીયોમાં પ્રશ્નો હોય છે ખોટા હોય, એવું નથી, બરાબર. મોસ્ટ ઓફલી આપણે જે સ્ટાન્ડર્ડ બુક છે એમાંથી જ બનાવેલા છે. ડિસ્ક્રિપ્શન એન્ડ એપ્લિકેશન ઓફ સિમ્પલ મેજરિંગ ટૂલ, બરાબર. સિમ્પલ મેજરિંગ ટૂલ જે કોમન પ્રશ્નો છે એમાં સ્ટીલ રૂલ છે, કેલિપર છે, માઇક્રોમીટર, તો એના પણ ડિટેલમાં વિડીયા બનાવેલા છે. પછી ટાયરનું ડેઝિગ્નેશન, એના પર ટાયરના વિશે પણ ડિટેલમાં બનાવેલા છે. તમે એ 22 વિડીયો જોજો તો તમને ખ્યાલ આવશે કે નહીં સર અમારા માટે કેટલી તમે મહેનત કરી છે. એટલું કદાચ તમે જે ઓનલાઈન કોર્સ ખરીદશો તો પણ તમને નહીં મળે, આ મારી ગેરંટી છે. ઓવરહોલિંગનો વિડીયો ક્યાંય તમને નહીં મળે. તમે યુટ્યુબમાં જોઈ લેજો, ઓવરહોલિંગના મેં વિડીયો બનાવેલો છે, એ તમને ક્યાંય નહીં મળે, બરાબર. જે 3જા નંબરનો મેજર ઓવરહોલિંગ ઓફ પાર્ટ્સ એગ્રીગેટર એન્જિન, એ તમે યુટ્યુબમાં સર્ચ કરજો. ફક્ત ને ફક્ત ટીઆર એજ્યુકેશનમાં જ એ વિડીયો મળશે. કોઈ પણ તમે જોઈ લેજો, એમાં કોઈ વિડીયો નથી બનાવેલો ઓવરહોલિંગનો. એના પછી ડિસ્ક્રિપ્શન ઓફ વાઇસ, ટાઈપ્સ ઓફ હેમર, આ જે છે કોમન પ્રશ્નો છે. વાઇસ છે, ટાઈપ્સ ઓફ હેમર છે, કોલ્ડ ચીઝલ છે, ફાઇલ છે, સ્ક્રૂ ડ્રાઈવર છે, હેક્સો છે, મેથડ ઓફ માર્કિંગ છે. આ જે છે પ્રશ્નો તમારા દરેક ટ્રેડ માટે કોમન છે. તો આ કોમન પ્રશ્નો પણ ખાસ જલ્દી મતલબ કે કમ્પલસરી તૈયાર કરી લેવા. પછી ડિસ્ક્રિપ્શન ઓફ સ્ટાન્ડર્ડ સ્ક્રૂ થ્રેડ છે, ડિફરન્સ ટાઈપ ઓફ લોકિંગ એન્ડ ફાસ્ટનર છે, આ પણ કોમન પ્રશ્નો. નટ બોલ્ટ છે, આ ફિટરમાં પણ આવે છે અને એમએમવી ને જે એમડીમાં આવેલા છે પ્રશ્નો, વેલ્ડરમાં પણ આવે છે, બરાબર. પ્લાયર છે, સ્ક્રૂ ડ્રાઈવર છે, ટાઈપ્સ ઓફ સ્પેનર, બરાબર. તો આ જે પ્રશ્નો છે, સ્ટડ છે, રિવેટ છે, આના પણ વિડીયો મેં ડિટેલમાં મિત્રો બનાવેલા છે. બ્રીફ અબાઉટ મેટલ જોઈનિંગ પ્રોસેસ, મેટલ જોઈનિંગ પ્રોસેસ પણ તમે જોજો, કદાચ નહીં મળે, આપણે વિડીયો બનાવેલો છે. આ જે છે 11 ટોપિક
માં ડિટેલ બનાવેલા છે. બ્રીફ અબાઉટ ડિફરન્સ મશીનિંગ પ્રોસેસ, ટર્નિંગ છે, મિલિંગ છે, ડ્રિલિંગ, એનો પણ વિડીયો જે 11 ટોપિક બેઝિક નોલેજનું છે. તો આ બેઝિક નોલેજના આપણે 11 ટોપિક ડિટેલમાં ચર્ચા કરી છે. તો એ પણ તમે જોવાનું ન ચૂકતા, નહીં તો પછી પસ્તાવા સિવાય બીજું તમારી પાસે કંઈ નહીં બચે. આ હું તમને કહું છું, કારણ કે મારે કંઈ તમારા પાસેથી પૈસા નથી લેવા, કે નથી મારે પ્રમોશન કરવું, કે નથી હું તમને બીજું કહું. ફક્ત અને ફક્ત મારે એક જ ઈચ્છા છે કે આ શિક્ષણરૂપી યજ્ઞમાં વધુમાં વધુ ગુજરાતના વિદ્યાર્થીઓને લાભ થાય, નોકરીનું માર્ગદર્શન મળે, સચોટ માર્ગદર્શન મળે, ઓનલાઈન શિક્ષણ મળે. એક જ જે છે મારો ગોલ છે કે જે મારા આઈટીઆઈના વિદ્યાર્થીઓ છે એ વધુમાં વધુ સરકારી નોકરીમાં લાભ લે અને વધુમાં વધુ સરકારી નોકરી મેળવે. તો આ જે હેલ્પરનું બેસ્ટ ચાન્સ છે મિત્રો, અને સારો એવો પગાર ધોરણ છે. પછી તમારે બીજી જગ્યાએ રખડવું ના પડે, જે અલગ અલગ કંપનીમાં પછી તમારે ભટકવું પડે નોકરી માટે, અને હવે નોકરી પણ જલ્દી મળતી નથી. તો 2500 આજુબાજુ જે ભરતી આવવાની છે હેલ્પરમાં, બરાબર, અંદાજિત સમથિંગ ગણી લો 2344, એટલે અંદાજિત 2500 જેવી વધઘટ જગ્યા થઈ શકે. એટલે જે 2500 જગ્યા છે, તો મારા ગુજરાતના સમગ્ર એમાંથી 2500 મારા છોકરા સ્ટુડન્ટો પાસ થશે, નોકરી મેળવશે, તો મને ઘણો આનંદ થશે. તો મારો એક જ ગોલ છે કે વધુમાં વધુ મિત્રો જે છે આમાં સિલેક્ટ થાય, અને તમે પણ સહયોગ આપો કે વધુમાં વધુ આપણા મિત્રોને શેર કરીએ, સગાવાલાને, બીજાને, કોઈ પણ તૈયારી કરતા હોય, આપણા કોલેજના જે ભાઈબંધો હોય, જે આઈટીઆઈમાં ભણતા હોય ભેગા, બીજી આઈટીઆઈના હોય, તો જેટલો સંપર્ક થાય એટલો વધુમાં વધુ મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ માહિતી મળે. એનું કારણ છે કે મિત્રો, અગાઉ જે વિડીયો બનાવેલા તો ઘણા સુધી નથી પહોંચ્યા. આ કામ બીજા કોઈ ના કરી શકે, આ કામ સ્ટુડન્ટ મિત્રો કરી શકે. કેમ કે તમે જે પણ સમય મળે, આમે આપણે રીલ જોવામાં કે અન્યમાં સમય વાપરીએ, તો તમને 2-5 મિનિટ મળે છે, તો તમે શેર કરો. જે પણ તમારા ગ્રુપ છે, ભાઈબંધોના ગ્રુપ છે, કે આઈટીઆઈના ગ્રુપ છે, કે અન્ય કોઈ પણ કોલેજના ગ્રુપ છે, તો એમાં પણ તમે શેર કરજો, જેથી કરીને એક જરૂરિયાતમંદ વિદ્યાર્થીને આનો ફાયદો મળી શકે. બીજું તો કે ભાઈ, તમને વારે વારે કહું છું કે મને આમાં કંઈ પૈસા નથી, મતલબ કે મારું પ્રમોશન હું નથી કરતો કે ભાઈ મારા વિડીયો જુઓ કે આ કરો, પરંતુ આપણો એક જ ગોલ છે કે વધુમાં વધુ મિત્રો સિલેક્ટ થાય. કેમ કે અગાઉ પણ પસ્તાવો કરતા હતા, ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરે કે સાહેબ તમારો કદાચ વિડીયો અમને કદાચ 2-3 મહિના વહેલા મળ્યા હોત, તો આજે અમે હેલ્પર બની ગયા હોત. તો એ અફસોસ મારા ગુજરાતના વિદ્યાર્થીઓને ન રહે, એ માટે તમને પણ વિનંતી કરું છું કે વધુમાં વધુ વિડીયો શેર કરજો. આપણે કોઈ પૈસાથી કંઈ મટીરિયલ વેચવાનું નથી કે કોઈને આપવાનું નથી. આપણે ફક્ત ને ફક્ત તમે શેર કરો તો એ લોકોને પણ એનો લાભ મળે. હવે વર્કશોપ મેથડ, સાયન્સ અને જે માર્કેટ સ્કેનેરિયા છે, બરાબર, તો એના વિશે પણ બનેલો છે. યુનિટના ડિટેલમાં વિડીયો, બેઝિક ઇલેક્ટ્રિસિટી એનો પણ વિડીયો ડિટેલમાં બનાવેલો છે. પછી સ્પીડ અને વેલોસિટી એનો પણ બનાવેલો, રેશિયો અને પ્રપોર્શનલ એના પણ વિડીયો આપણે બનાવેલા છે. જે પ્રમાણે યુનિટ એમાં સિસ્ટમ છે, એની સિસ્ટમો છે, એફપીએસ, સીજીએસ, એમકેએસ, એસઆઈ યુનિટનો અલગ એક વિડીયો બનાવેલો, યુનિટ ઓફ લેન્થ, માસ એન્ડ ટાઈમ, કન્વર્ઝેશન ઓફ યુનિટ. પછી ઇલેક્ટ્રિસિટીમાં એસી, ડીસી, ટાઈપ્સ ઓફ કરંટ, ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસર કઈ રીતે કરવી છે, બરાબર, કંડક્ટર, ઇન્સ્યુલેટર, ટાઈપ ઓફ કનેક્શન, સિરીઝ, પેરેલલ, તો એના ડિટેલમાં આપણે વિડીયો બનાવેલા. અને હજુ બીજા પણ તમારી જે માંગ છે એના ધ્યાનમાં પ્રમાણે આપણે બીજા પણ વિડીયો બનાવીશું. એન્જિનિયર ડ્રોઈંગના 5 થી 6 વિડીયો બનાવેલા છે ને ડિટેલમાં. એટલું જોશો તો તમારે એન્જિનિયર ડ્રોઈંગના 6 થી 7 માર્ક્સ તમારા ક્લિયર. આ હું તમને કહું છું કે 6 થી 7 માર્ક્સ તમારા ક્લિયર. એન્જિનિયર ડ્રોઈંગના જે મેં વિડીયો બનાવેલા છે ને બીજા પણ વિડીયો બનાવીશું, એટલું તમે ક્લિયર કરશો એટલે તમારું સિલેક્શન ફાઇનલ. કોઈ બુકની જરૂર નથી, કોઈ ઓનલાઈન કોર્સ ના ખરીદતા, એટલા સુધી તમને 100% ગેરંટી આપું છું. પરંતુ ગેરંટી એ આપું છું કે ભાઈ 100% સિલેક્શન મેળવશો ક્યારે? જ્યારે તમે કમ્પ્લેટ વિડીયો જોશો, કમ્પ્લેટ એ વિડીયોને સમજશો, કમ્પ્લેટ તૈયારી કરશો. ત્યારે તમે એક વખત વિડીયો જોશો, એક વિડીયોને થોડી વાર જોઈને પછી આ સાહેબ મેં તમારા બધા વિડીયો જોઈ લીધા, મારું સિલેક્શન ન થયું,
તો ભાઈ એના માટે સખત મહેનત કરવી પડશે. અને આ વખતે તમારે સખત મહેનત એટલા માટે કરવી પડશે કારણ કે 1.5-2 લાખ વિદ્યાર્થીઓ અથવા તો 2 લાખથી વધુ પણ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરશે. તો તમારે સમજી લેવાનું કે 2500 જગ્યા છે તો 2-2.5 લાખ ફોર્મ ભરશે. તો એક જગ્યા પાછળ તમારે નક્કી કરજો કે કેટલા સ્ટુડન્ટો રહેશે. બરાબર, તો એક જગ્યા માટે 2500 જગ્યા છે ને 2.5 લાખ ફોર્મ ભરાશે. તો એ પ્રમાણે તમારે નક્કી કરવાનું છે કે કેટલા સ્ટુડન્ટો એક જગ્યા માટે કદાચ 100 વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા હશે. તો એ 100માંથી તમારે 99ને સાઈડમાં કરીને તમારે એક જગ્યા મેળવવી છે. ને હવે એક જગ્યા મેળવવી છે તો એ માટે હવે આપણે નક્કી કરવાનું છે કે મહેનત કઈ રીતે કરવી. તો એ આપણે કહીએ છીએ કે એ મહેનત કરવા માટે તમારે સખત પરિશ્રમ કરવો પડશે. અને પછી તમે કહી શકશો કે ના મેં બધા વિડીયો જોયેલા છે અને બધી PDF વાંચી છે તો જ તમારે શક્ય બનશે. હવે તમે 2 PDF વાંચશો ને 2 વિડીયા જોશો ને સાહેબ મારું સિલેક્શન ના થયું, અરે ભાઈ ક્યાંથી થાય? એના માટે તમારે લાઈનમાં 100 જગ્યાઓ 100 વિદ્યાર્થીઓ છે ને એક જગ્યા છે. તો એ પ્રમાણે તમારે નક્કી કરવું પડશે કે મારે મહેનત કેટલી કરવાની છે. બરાબર, તો અત્યારેથી આજથી જ નક્કી કરી દો કે ના ભાઈ હું એક સીટ હું મેળવીને જ જંપીશ. હવે ખાસ ધ્યાન રાખજો કે આપણે વધારે જગ્યાની જરૂર નથી, આપણે તો ફક્ત એક જ સીટ જરૂર છે ને. તો એ પ્રમાણે કરો તૈયારી અને ટૂંક સમયમાં ભરતી પણ જાહેર થઈ જશે. તો અત્યારથી કરેલું પછી કામ આવશે. બરાબર, તો એ પ્રમાણે તમારો વધુ સમય ન બગાડતા આ જે છે આ ઇંગ્લિશ જે હતો સિલેબસ આ આપણે ગુજરાતીમાં કન્વર્ટ કર્યું. તો એ પણ તમે જોઈ લો કે બેઝિક નોલેજ, એમાં એન્જિનના પ્રકારો છે, એન્જિનના ભાગો છે, ઓવરહોલિંગ. આ જે વિડીયો છે બધા મેં બનાવેલા છે. તમે પ્લે લિસ્ટમાં જશો એટલે બધું આવી જશે ડિટેલમાં. ટ્રાન્સમિશન અને અન્ય ભાગો, વ્હીલ અને ટાયર એના પણ ડિટેલમાં વિડીયો, ટાયરના પ્રકારો અને લાક્ષણિકતા એના પણ વિડીયો, ટાયરની બનાવટ. એટલે તો સમગ્ર ગુજરાતમાં 80+નું TR એજ્યુકેશનનું પૂછાયેલું છાતી ઠોકીને કહી શકું. કારણ કે તમે એ વિડીયા જો કમ્પ્લેટ ક્લિયર કરશો, 250 વિડીયો સૌથી વધુ વિડીયો બનાવેલા છે આપણે ઓનલી ફોર હેલ્પરના. તો તમે જોજો એ વિડીયો અને તમને ખ્યાલ આવશે કે ના ડિટેલમાં ચર્ચા, મતલબ કે જેટલું સિલેબસ છે એ સિલેબસમાં એની મતલબ કે એક ટૂંકી માહિતી કોઈ બાકી નથી રહી એ પ્રમાણે વિડીયો બનાવેલા છે. અહીં તમે જોઈ શકો ટાયરના પ્રકારો, લાક્ષણિકતાઓ, ટાયરની બનાવટ, માપન સાધનો, વર્કશોપના સાધનો, ફાસ્ટનર, ધાતુની જોડાણ પ્રક્રિયા, મશીનિંગ પ્રક્રિયા. આ 11 ટોપિકના વિડીયો પ્લસ વર્કશોપ, ગણિત, વિજ્ઞાન એના જે છે 4 ટોપિક. તો એ 4 ટોપિકના વિડીયો અને જે વિભાગ એન્જિનિયરિંગ તો એના જે છે તમે ટોપિક 4 જોઈ શકો છો. તો 4 ટોપિક 8, 8 ને 11, 8 ને 11 19. તો 19ના 22 કે 23 વિડીયો બનાવેલા છે. જોઈ લેજો ખરેખર. પછી તમે કહેશો કે સાહેબ અમને કેમ ના જણાવ્યું. આ વિડીયો બનાવવાનો એક જ પર્પઝ છે કે માહિતી મળે. બરાબર, યોગ્ય પહેલું કોઈ પણ મહેનત કરવી જરૂરી નથી કે તમે હોશિયાર છો ને આમ, પરંતુ સચોટ માહિતી જો તમને હશે તો તમે 100% આગળ આવશો. કારણ કે સચોટ માહિતી, માર્ગદર્શન હશે તો જ તમને ફાયદો થશે. બરાબર, હવે આ હેલ્પરના જે નવા નિયમો છે એની ચર્ચા કરી છે, હવે વારે નથી કરવી. બરાબર, મેરિટ યાદી કઈ રીતનું છે બધું. હવે તમે અહીં જોઈ શકો છો કે આ જૂનો આપણો વિદ્યાર્થી છે. હું એ ભાઈને ઓળખતો પણ નથી. બરાબર, એ મને ઓળખે છે. બરાબર, વિડીયોના માધ્યમ દ્વારા. તો એમણે હમણાં જ એક મેસેજ લખ્યો છે કે જૂના વિદ્યાર્થીઓ, જે નવા વિદ્યાર્થીઓ માટે કે ખરેખર આજે GSRTCમાં હેલ્પર થઈને ફરી સાહેબનો વિડીયો જોઈને બહુ આનંદ. હવે એ ભાઈ હેલ્પરમાં નોકરી કરે છે, ખબર નહીં ક્યાં નોકરી કરે છે એ, પરંતુ એમણે લખેલું છે કે આજે હેલ્પર થઈને હું સાહેબનો વિડીયો, વિચાર કરો એ ભાઈ હજુ નોકરી મળી ગઈ છે તોય હજુ વિડીયા જુએ છે. અને સાહેબનો હું જૂનો વિદ્યાર્થી છું. મને પણ આનંદ થયો કે મારા વિદ્યાર્થીઓ, મને ખુદને ખબર નથી મારા વિદ્યાર્થીઓ ગુજરાતમાં ખૂણે ખૂણે છે. હું બહુ સારું ને મસ્ત ભણાવે છે. તો બધા નવા વિદ્યાર્થીઓ આ ખાસ જોજો. સાહેબ શ્રી જે માર્ગદર્શન આપે છે એ કરી લેજો, નોકરી પાકી તમારી. હવે આને ક્યારે આવું તમે લખીએ કે જ્યારે આપણને ફાયદો થયો હોય ત્યારે. ભાઈ મને ઘણા એમ કહે છે કે આ વ્યૂ માટે. હા ભાઈ, વ્યૂ માટે તો કેમ ના કરીએ મહેનત. વ્યૂ માટે મને ફાયદો થતો હોય તો હું પણ વિડીયો બનાવું, તમે પણ બનાવો, બટ તમે કરો, તમને કોણ ના પાડે છે. પરંતુ વ્યૂ મારે સાઈડમાં રહ્યા, પરંતુ વધુમાં વધુ આવા છોકરાઓને ફાયદો થશે કે નોકરી પાકી તમારી ને. હા, ખાસ કોર્સ કરતાં કન્ટેન્ટ સારું છે. આભાર.
તો તમે પણ જોઈ શકો છો કે જે કોર્સ ખરીદેલા છે એ વિદ્યાર્થીઓના પણ ફોન આવેલા છે. એટલે હવે આપણે વધારે એના વિશે નથી કહેતું, પણ આ જે છે ભાઈએ જે લખેલું છે એ પ્રમાણે તમે ખાલી મગજમાં રાખશો તો પણ તમને યાદ આવશે. અહીં બીજા વિદ્યાર્થીઓના આવા તો મને 700-800 વિદ્યાર્થીઓના મેસેજ મળેલા છે, કારણ કે વધુ પછી વિડીયો લાંબો થઈ જાય. એટલે જે ટૂંકમાં જે નાના જે મિત્રોએ મેસેજ મૂક્યા છે, તો અહીં તમે જોઈ શકો છો, સર તમારા માર્ગદર્શનની મને આજે 40 વર્ષની ઉંમરે પણ સફળતા મળી. સર તે બદલ આપનો ખૂબ ખૂબ આભારી. આપના માર્ગદર્શન હેઠળ જીવનનું કપરો ચઢાણ ચડી શક્યા. આપ શ્રીનો જેટલો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો પડે. આ તમે જોઈ શકો છો. પછી અહીં બીજો ભાઈએ મેં કરેલી છે કોમેન્ટ કે માનનીય સર, આપની મહેનત, માર્ગદર્શન અને હંમેશા મળતું પ્રોત્સાહન આજે મારી સફળતાનું કારણ. આપણે ફક્ત વિડીયો નથી બનાવતા અને લેક્ચર આપીએ અને ફક્ત વિડીયો બનાવીને આપણું કામ નથી પૂરું કરતા. તમને મોટિવેશન પણ કરતા રહીએ છીએ સાથે સાથે કે ભાઈ આ કરો, આ આમ કરો, તેમ કરો, અને માર્ગદર્શન પણ આપીએ છીએ. તો આ તમે જોઈ શકો છો કે મહેનત, માર્ગદર્શન હંમેશા મળતું અને પ્રોત્સાહન આજે અમારી સફળતાનું કારણ બન્યું છે. જીએસઆરટીસી હેલ્પર પરીક્ષા પાસ કરી એ માત્ર મારી નહીં પરંતુ આપની પણ જે છે. હવે જે સાચા વિદ્યાર્થીઓ છે, સાચી જેણે માર્ગદર્શન અમારી પાસેથી લીધું છે, જેમણે અમારી વિડીયો જોયા છે, એમને ખબર જ છે કે રિયલમાં શું હકીકત છે. કેમ કે એમણે અમારા વિડીયો જોઈને આજે સફળતા મેળવી છે, પાસ થઈને હાલ નોકરી કરી રહ્યા છે, પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું, પોતાના મા બાપના સપના સાકાર કર્યા. આપના આશીર્વાદ અને સહયોગ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર સર. હંમેશા આપનો ઋણી રહીશું. તો આવા પણ વિદ્યાર્થીઓ છે કે જે આભાર માનવાનું ભૂલતા નથી. બરાબર, થેન્ક યુ સર. તમારા થકી આજે હું જીએસઆરટીસી હેલ્પરમાં રાધનપુર ડેપોમાં નોકરી મળે. આભાર દોસ્ત. એવા તમે ઘણા પણ વિડીયો જોઈ શકો છો. ગુડ મોર્નિંગ સર, તમારા વિડીયો જ મેરિટમાં આવવા માટે ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવે છે. આવી સાચી માહિતી ફ્રીમાં યુટ્યુબ પર કોઈ આપે એમ નથી. આભાર આપનો. તો આ રીતે બીજા પણ ઘણા અઢળક મેસેજો આવેલા છે, કારણ કે મારો ફોન પણ વારે હેંગ થઈ જાય છે, એટલે ન છૂટકે ડિલેટ કરવા પડતા હોય છે. 700થી 800 મેસેજો આવેલા છે, અને એટલા તો નિમણૂક પત્ર જે પાસ થયા છે એ લોકોએ પણ મોકલેલા છે. એટલે આપણે કોઈ એવું પ્રમોશન કે એવું પૈસા માટે કે નથી કરતા. આપણે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને મદદરૂપ થવું છે, એટલું આપણને ખબર પડે કે કોઈકનું જિંદગી બનશે તો આપણને પણ આનંદ થશે. કારણ કે જે ગરીબ છે, જેમણે ગરીબી જોઈ છે, એમને ખબર છે કે 1 રૂપિયો કઈ રીતે મેળવવો, અથવા તો 100 રૂપિયાની કિંમત શું છે. પૈસાવાળા તો ભાઈ 2000 ખર્ચે ને 10,000 ખર્ચે, એમની વાત નથી. પરંતુ જે ગરીબ છે એને ખબર છે. મારી ખુદની વાત કરું છું કે ચોપડી ખરીદવા પણ પૈસા નહોતા, તો એના જે છે અનુભવ છે, તો અનુભવના આધારે આપણે બીજા વિદ્યાર્થીઓને પણ મદદરૂપ થઈ શકીએ. મારે કમ્પ્લેટ ડીવી થઈ ગઈ છે 16 તારીખે. તમારો ખૂબ ખૂબ આભાર જે મને સાચી માહિતી આપી. અહીં તમે બીજા પણ, સર તમારા વિડીયોમાં જોવા મને આવડતું તો કંઈ જ નહોતું. તમારા જોયા વિડીયો, ઉંમર બી હવે થઈ ગઈ હતી. યુટ્યુબમાં તમારા ક્લાસના વિડીયો આવ્યા અને જોયા. સાચું કહું ને તો આ જોબ તમારા નામની જ છે સર. રૂબરૂ આવીશ સર તમને મળવા, મીઠાઈ પણ લાવીશ સર. આભાર નથી મારી પાસે શબ્દો કે તમારો આભાર વ્યક્ત કરવાનો. તો તમે એ પ્રમાણે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રોના કેટલા મેસેજો કે તમે ભગવાન જેવા છો મારા માટે. થેન્ક યુ સો મચ, દિલથી આભાર. તો આ તમે અમારી મહેનત જોઈ શકો છો. અમારે પૈસા નથી કમાવા. પૈસા કમાવા હોત તો 10થી 15 લાખ રૂપિયામાં અમે ચોપડીઓ વેચીને કે આમ તેમ કરીને કમાઈ લીધા હોત. પણ આપણે એવું નથી કરવું. કોઈકની લાઈફ બનતી હોય તો એમાં આપણે એક આપણો નાનો એવો ભાગ આપી શકીએ. બરાબર. ટુડે ઇઝ માય ફર્સ્ટ ડે ઓફ માય જોબ. થેન્ક યુ સો મચ. આ વિદ્યાર્થી મિત્રોએ લખેલું છે. અહીં બીજો થેન્ક યુ સાહેબ, તમારો વિડીયો જોઈને હું હેલ્પરમાં લાગી ગયો. સર તમારું માર્ગદર્શન મેં ઓછું લીધું છે, કેમ કે આપણો આટલો વધારે કોન્ટેક્ટ થયો નથી ને. આપણે પણ તમે અમને અત્યાર સુધી જેટલું પણ માર્ગદર્શન આપ્યું છે એ બેસ્ટમાં બેસ્ટ જ હતું. મારા માટે તમારા માર્ગદર્શન થકી મારી મહેનત થકી આજે મેં ગવર્મેન્ટ જોબ મળી લીધી, અને આજે હું અત્યારે જોઈનિંગ માટે જાઉં છું. થેન્ક યુ સો મચ. હવે પછી પણ મને તમારી હેલ્પ જોઈએ, કેમ કે આ સ્ટેજ પરથી હું અપ જવાનું છું આજે મારે. બરાબર, થેન્ક યુ સો મચ. બરાબર, આ સુરતથી ભાઈ છે.
અને ભુજમાં ઓર્ડર મળ્યો છે. તો આવા હજારો વિદ્યાર્થીઓ મતલબ કે એમને આપણા યુટ્યુબ ચેનલના રીતે આ વિડીયો બનાવવાનો પર્પઝ એક જ છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓને આનો લાભ થાય ફ્રીમાં. બરાબર, બીજા તો તમને ઘણા યુટ્યુબમાં મળી જશે અને મોસ્ટ ઓફલી મતલબ કે પોતાના જે કોર્સો છે આપણે કોઈનો વિરોધ નથી કરતા, પરંતુ વાત કરીએ કે આ જે ફ્રીમાં બીજાને માર્ગદર્શન મળે. તો અહીં તમે બીજો પણ મેસેજ જોઈ શકો છો કે સર તમારા વિડીયો તમારા દ્વારા આપવામાં આવેલું મફત મટીરિયલથી ઘણા છોકરાઓની જિંદગી બદલી. એમાં એક મારું નામ પણ છે. હું શરૂઆતથી તમારા દ્વારા આપવામાં આવતી મટીરિયલથી તૈયાર કરતો અને વાંચતો. બરાબર, અને એનું મને ફળ 100% મળ્યું છે, જેનું આપનો આભારી રહીશ. તમે જે મફતમાં મટીરિયલ અને માર્ગદર્શન આપ્યું એવું કામ તો કોઈ એકેડમીવાળા પણ નથી કરતા. ખરેખર ધન્ય છે સરજી. મને કાલે ઓર્ડર મળી ગયો છે, મારું ને મારા પરિવારનું સપનું સાકાર થઈ ગયું. જય માતાજી. તો આવા મિત્રો મેસેજો ઘણા આપેલા છે. સર મારે હેલ્પરમાં થોડી મહેનત ઓછી પડી. સર મેં પૈસા ખર્ચી કોર્સ એન્ડ 2 બુકો પણ લીધેલી, પૈસા ખર્ચીને પણ ન કામ આવ્યા સર. પછી સર તમારો કોર્સ મળેલ. જો સર વહેલા તમારો કોન્ટેક્ટ. હવે આ જુઓ, તમે શેર કરવાનું કારણ આ જ છે કે કોઈકને મળે, કદાચ આપણા વિશે માહિતી ન હોય આપણી ચેનલ વિશે, તો કોઈકને જાણે અજાણે કદાચ એ વિડીયો મળી જાય તો કોઈકનું જીવન બદલી શકે છે. જો વહેલા કોન્ટેક્ટ થયો હોત તો આજે મારું પણ GSRTC હેલ્પરમાં સિલેક્શન થયું હોત. સર મારે જે પણ માર્ક્સ આવ્યા એ પણ તમારી તૈયારીથી આવે સર. આવનારા હેલ્પરની તૈયારીમાં 100% મારે સિલેક્શન મેળવવું છે સર, એમાં આપનો સપોર્ટની જરૂર. બીજું પણ તમે અહીં જોઈ શકો છો સર, મેં અમુક જે બેચો લીધેલું હતું, પરંતુ તૈયારી કરી પણ DV સમય તમારી ચેનલમાંથી હેલ્પ મળી છે, એટલે શું તમારો ખૂબ ખૂબ આભાર સર. કદાચ મને વહેલા ગ્રુપમાં જોઈન કર્યો હોત તો હું પણ હેલ્પરમાં તમારા બીજા સ્ટુડન્ટની જેમ હેલ્પર હોત. બરાબર, તો તમે અહીં જોઈ શકો છો. આજે તમારા લેક્ચર જોઈને મને મારા વતન નજીક વિભાગ મળ્યો છે, એ બદલ આપનો ખૂબ ખૂબ. અહીં બીજા પણ આજે તમારા કારણે આટલા સુધી પહોંચ્યો છું સાહેબ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અમે જઈએ રહ્યા છીએ આજે, આશીર્વાદ તમારા જ છે કે અમને નિમણૂક પત્ર લેવા જઈએ છીએ. બરાબર, તો અઢળક મેસેજો મતલબ કે તમે જોઈ શકો છો. તો સાહેબ, હવે તમે આ ખાસ ધ્યાન રાખજો કે સાહેબનો આભાર માનીએ એટલો ઓછો પડે. જેમણે આપણી જાણકારી માટે સ્થળ પસંદગી માટે રાત્રે 1 વાગ્યાની આજુબાજુ વિડીયો અપલોડ કર્યો હતો, આ કામ બીજું કોઈ ના કરી શકે. આભાર સાહેબ આપનો. આ તો જે મહેનત કરી છે તમારા માટે સાહેબ. આજના મોંઘવારીના સમયમાં તમે સાહેબ જે કામ કર્યું એના માટે તમારો આભાર માનો એટલે ઓછો. જ્યારે કેટલીક સ્ટડી કરવા માટે પૂરતી સગવડ નથી ને તમે યુટ્યુબ પર ફ્રી સ્ટડીના ક્લાસ લીધા, તેના કારણે કેટલાય પરિવારમાં આજે ખુશીનો માહોલ હશે. એ બધું તમારા થકી થયું. બરાબર, તો મેન મારું આ જે છે ભાઈએ લખ્યું છે 100% સાચું છે. બરાબર, મારો ગોલ આ જ છે કે જે અહીં જે ભાઈએ એમને ખબર હશે કે એમણે પણ કદાચ અનુભવ્યું છે. તો મારો મેન ગોલ આ જ છે કે આ મોંઘવારીના સમયમાં જે તમે જોઈ શકો છો કે 3000, 5000, 8000 એ જે હોય, બરાબર, તો આપણે ફક્ત ને ફક્ત કોઈકની જે ખુશી જોવા માંગીએ છીએ. બરાબર, તો ઘણાને ફાયદો થયો છે. સર મારે ચોઈસ ફિલિંગ થઈ ગયું છે, 2 તારીખે ઓર્ડર મળી જશે તમારા યુટ્યુબ વિડીયો જોઈને મને. બરાબર, મેરિટ 71. તો બરાબર, તો તમે જોઈ શકો છો સર, તમારા વિડીયો જોઈને હું સિલેક્ટ થઈ ગયો અને તમારી બધી ટીમને ખૂબ ખૂબ આભાર. બરાબર, તો આ તમે જોઈ શકો છો આ જેમને ફાયદો થયો છે. કાલે ડિવિઝન ગયો ત્યારે TR એજ્યુકેશનની જ વાત થતી હતી, જોરદાર ફેમસ થઈ ગયા સર. બરાબર સાહેબ, આપના વિશ્વાસ માર્ગદર્શન વગર આ સફળ શક્ય ન હોત. જ્યારે મને પોતાને શંકા હતી ત્યારે આપે મને હિંમત આપી. પરીક્ષા પાસ થવાની સફળતા પાછળ આપનું અમૂલ્ય યોગદાન છે. દિલથી આભાર સાહેબ, હંમેશા ઋણી રહીશ. સાહેબ, આપના ઉપકાર માટે શબ્દો પૂરતા નથી. પેડા રૂપે થોડા પૈસા હું ઓનલાઈન મોકલું છું, કૃપા કરી સ્વીકારજો. આ મારી કૃતજ્ઞતાનો એક નાનો પ્રયત્ન છે. દિલથી આભાર સાહેબ. એટલે કે પોતે અમારા પાસેથી જે વિડીયો જોયા તો એમને પણ કૃતજ્ઞતા પ્રગટ કરી કે ના, સાહેબે મહેનત કરી છે તો આપણે પણ સાહેબને પણ મીઠાઈ આપીને એ પણ અમારી ખુશીમાં ભાગીદાર બને. આજે મારી પસંદગીમાં થઈ ગઈ છે સર, તમારો ખૂબ ખૂબ આભાર. આજે જોબ તમારા નામની જ છે જોબ. બરાબર, તો અહીં તમે સર એક્ઝામની શરૂઆતથી નિમણૂક પત્ર સુધી આપનો સાથ સહકારના લીધે આજે નોકરી
લાગશે, જેનો હું કાયમ ઋણી રહેશે. આજે સ્થળ પસંદગી થઈ ગઈ છે, બરાબર. અઢળક મેસેજ તમે જોઈ શકો છો. આ એટલા માટે કે તમને વિશ્વાસ જાગે કે ના, ટીઆર એજ્યુકેશન જે ફ્રીમાં એજ્યુકેશન આપે છે, તો એ ફ્રીમાં એજ્યુકેશનનો લાભ બીજાને મળે, તમને પણ મળે. ખાસ એટલા માટે જ આ તમને બતાવું છું કે અગાઉ જે પરીક્ષામાં સફળતા મેળવી છે વિદ્યાર્થીઓ, ઘણા અમુક કહે છે કે મહેનત કરી, અમે મહેનત કરી છે. ભાઈ, તમે મહેનત કરો છો, સાચી વાત, પરંતુ ઘણા મિત્રોએ મહેનત, તો તમે કહો છો મહેનત તમે કરી, તો ઘણાએ કોર્સો ખરીદ્યા હતા, બુકો પણ ખરીદી હતી, તો એ નથી સિલેક્ટ થયા. એ એટલે ચોક્કસ માર્ગદર્શન અને ચોક્કસ શિક્ષણ મિત્રો હોય તો જ, મતલબ કે સાચી સચોટ માહિતી હોય તો જ આપણે મુકામ સુધી પહોંચી શકીએ. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. સાહેબ, તમે જે આપને માર્ગદર્શન આપ્યું અથવા તો તમે જે વિદ્યા આપી છે તેના માટે અમે હંમેશા તમારા ઋણી રહીએ છીએ. તમારા માર્ગદર્શનના હિસાબે આજે અમને અહીં સુધી પહોંચવાનો મોકો મળ્યો, અથવા તમારી કૃપાથી અમે હેલ્પર કક્ષાની નોકરી સુધી પહોંચી શક્યા. સાહેબ, શબ્દોમાં કહું તો તમારો આભાર માનીએ તેટલો ઓછો છે સાહેબ. પણ સાહેબ, દિલથી હૃદયથી પ્રાર્થના કરીએ તમારી હરેક મનોકામના ભગવાન પૂરી કરે. આવા ઘણા મિત્રોએ મેસેજ કરેલા છે. મારે પણ રિઝલ્ટ આવી ગયું છે સર, ફાઇનલ. થેન્ક યુ ટીઆર એજ્યુકેશન ચેનલ. તમારી સેવા અમને ખૂબ જ ફળી છે. તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો. થેન્ક યુ સો મચ. મેરિટમાં 433. તમારા જેવા ગુરુ હોય તો ભવનો બેડો પાર થઈ જાય. ખૂબ ખૂબ વંદન મારા ગુરુદેવ. સર, તમારે જેટલી હેલ્પ કરી એ બહુ જ છે મારા માટે. આટલો સાથ આપવા બદલ આભાર. તમારા વિડીયો જોઈએ, નહીંતર હવે આ લાસ્ટ ભરતી હતી, 10મા મહિનામાં ઉંમર પૂરી થઈ ગઈ હતી, પોલીસમાં પણ નામ મેળવીને લાસ્ટ ભરતી હતી, એમના ભાઈને સિલેક્ટ થઈ ગયો, બરાબર. આ પણ મેસેજો અઢળક આવેલા છે. તમારી મહેનતના કારણે અમે ફાઇનલમાં મેરિટ નામ આવી ગયું. અહીં પણ તમે જોઈ શકો છો, અઢળક મેસેજો કરેલા છે. તમારા ઉમદા વિચારને લાખ લાખ વંદન સાહેબ. એક જ દિલ છે. કેટલી વાર જીતશો સર? હેલ્પરની નોટિફિકેશન આવ્યું ત્યારથી રિઝલ્ટ સુધી વિદ્યાર્થીઓ સાથે રહ્યા, માર્ગદર્શન પૂરું પાડ્યું. ફરી વખત તમારો આભાર. તો અહીં તમે જોઈ શકો સર, મેરિટમાં નામ આવી ગયું. સર, મેરિટમાં નામ આવી ગયું. ખૂબ ખૂબ આભાર સાહેબ, અમને અમારા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કાબિલ બનાવે. દિલથી આભાર સાહેબ. અહીં બીજા પણ વિડીયો તમે જોઈ શકો છો. આ એક પણ પૈસા લીધા વગર તમે અમને જ્ઞાન આપી રહ્યા છો, એ ખરેખર ખૂબ જ સારું છે. અને ખૂબ ખૂબ સર તમારા આભાર, તમારા વિડીયોના લીધે. અને હેલ્પરમાં મેરિટમાં નામ પણ આવી ગયું. નમસ્કાર સાહેબ શ્રી, તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. મેં ખાલી તમે મૂકેલી પીડીએફ જોઈને તૈયારી કરી હતી ને આજે નામ આવી ગયું છે. આભાર સાહેબ. ફાઇનલમાં નામ આવી ગયું છે. ફાઇનલમાં નામ આવી ગયું છે. મેરિટ યાદીમાં મારું નામ આવી ગયું. તમારા વિડીયો જોઈને મારું સિલેક્શન થઈ ગયું. ટીઆર જાદવ સરનો આભાર. બીજા પણ વિડીયો દિલથી સાહેબ તમારો આભાર સર. થેન્ક યુ સો મચ. આજે તમારી હેલ્પની નામ આવ્યું છે. વેરી વેરી થેન્ક યુ સો મચ. હા સર, નામ આવી ગયું છે. થેન્ક યુ સો મચ, તમારો આભાર. અને બધું જ સમજણ આપવા અને સ્ટડી કરાવવા માટે દરેક પ્રકારનું તમે નોલેજ આપ્યું છે સર. સર, નામ આવી ગયું છે, બરાબર. આવા તો અઢળક. ખૂબ ખૂબ આભાર સાહેબ, તમારી મહેનત લંગાવી. ખૂબ ખૂબ આભાર મફત અને સચોટ જ્ઞાન આપવા માટે જરૂરિયાતમંદને. જાદવ સાહેબ, આદરણીય જાદવ સાહેબ, સૌપ્રથમ આપનો જેટલો આભાર પ્રગટ કરીએ ઓછો. જે રીતે વિદ્યાર્થીઓ નિસ્વાર્થ તૈયાર કરાવી, સાચીને ઓથેન્ટિક્સ માહિતી આપીને સમયાંતરે માર્ગદર્શન આપી ઘણાને એક્ઝામમાં હેલ્પ કરી, આ માટે દિલથી આભાર. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, આપણો એક જ ગોલ છે, સમગ્ર ગુજરાતના છેવાડાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પૂરું પાડવું, બરાબર. તો એમાં તમે મદદ કરી શકો છો શેર કરીને. અને અહીં પ્રોફાઇલ મારી જોઈ શકો છો. હું પૂર્વ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર હતો, એસઆઈ, પછી મિકેનિકલ એન્જિનિયર, ઓનલાઈન એજ્યુકેટર, તલાટી, સ્ટેશન કંટ્રોલ, મેટ્રો ગુજરાત, ઓએનજીસી, જીએસએલ, જીપીએસસી, આઈટીઆઈ પ્રિન્સિપલ ક્લાસ 2ની મેન પરીક્ષા પાસ કરેલી છે. ડીઆરડીઓ મેન પરીક્ષા, એવી તો 51 પરીક્ષા આપીને 51મી પરીક્ષાએ મને સફળતા મળી છે. તો તમે પણ એમાં તમારી મહેનતના લીધે તમે પણ નોકરી સરકારી મેળવી લેશો. પરીક્ષામાં ટેકનિકલ વિષયની ઓછી સમજ હતી ને આપણા ફ્રી વિડીયો જોઈ ટેકનિકલ વિષયને કવર કર્યો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સૌ અજાણ હોવા છતાં આપના દરેક ટોપિકના વિડીયો જોઈ તમામ પરેશાની દૂર થઈ અને વેરિફિકેશન થઈ ગયું. મારે મેરિટમાં 141મું નામ આવ્યું છે. તમારા બધાની દુઆથી મને આ વખતે જોબ મળી. અને આમ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં વિડીયો આપવા બદલ આપનો આભાર રહીશ. સર, આપનો જે સપોર્ટ એ ઘરના પણ નહીં આપતા, બીજું તો શું. થેન્ક યુ સો મચ.
સર આ હું પૈસા આપીને પણ કોઈ કોન્ટેક્ટ નથી આપી શકતો. તમે જે ફ્રીમાં અમને આપ્યું પ્રાઇવેટ જોબની સાથે સાથે મેં તમારા બધા વિડીયો 4 થી 5 વાર જોયા અને મેં રીડિંગ કર્યું. હવે તમે અહીં જોઈ શકો છો. ખાસ આપણે મુદ્દાની વાત, ઘણા 1-2 વિડીયો જોઈને કે સર તમારા વિડીયો જોયા અને પાસ નહીં હતા. હવે આ ભાઈ નોકરી કરે છે પ્રાઇવેટમાં, તો પ્રાઇવેટની સાથે સાથે 4 થી 5 વખત વિડીયો જોયા, તો ત્યારે જ એમનું 70+ મેરિટમાં નામ આવ્યું, 70+ મેરિટ બન્યું. દિલથી આભાર. તો એ રીતે તમારે પણ નોકરી કરતા હોય કે ભણતા હોય કે બીજું અન્ય કામ કરતા હોય તો સાથે સાથે તમે વિડીયા જુઓ. ઓનલાઈન તો ફ્રીમાં છે ભાઈ, આપણા વિડીયો ફ્રીમાં છે, 1 રૂપિયો નથી ખર્ચવાનો, મટીરિયલ પણ ફ્રીમાં છે. તો જોતા રહો અને નોકરી તમે પણ મેળવી લેશો. સર આપણે પૂરી સહમતી છે. અમે તમારા સાથે છીએ. અમે તમારા બીજું કોઈ આટલું બધું ફ્રીમાં ના કરે. હું પૈસા ભરી કોર્સ લીધો તો પણ ફોન ઉપાડતા નથી, મેસેજનો રિપ્લાય પણ નથી આપતા, બરાબર. તો ગુડ ઇવનિંગ સર. તમારા વિડીયો મેં પહેલાં યુટ્યુબમાં જોયા અને તૈયારી સારી કરી, સાથે સાથે મારી ફ્રેન્ડોને વિડીયા મેં તમને અગાઉ પણ કીધેલો હતો કે એક ભાઈએ આ શેર કરવાના ફાયદા. શેર હું કેમ વારે વારે કહું છું કે વધુમાં વધુ વિડીયો શેર કરજો, કે આ શિક્ષણરૂપી યજ્ઞમાં તમે પણ ભાગીદાર બની શકો. હવે તમે અહીં જોઈ શકો છો કે સર હું તમારા વિડીયો જોયા અને પછી મારા બીજા 4 મિત્રોને પણ આમાં વિડીયો મૂક્યા, PDF મૂકી. તો એ જે છે એમણે તો સિલેક્શન મેળવ્યું, બીજા 4 વિદ્યાર્થીઓ પણ નોકરીમાં લાગ્યા ફાઇનલ. તો આ છે તમે પણ સેવા કરી કહેવાય, ફ્રીમાં સેવા કહેવાય. કેમ કે હું તો ભણાવું છું, કદાચ મહેનત કરું છું, તો તમે બીજાને શેર કરશો તો બીજા 4 વિદ્યાર્થીઓ આમાં સિલેક્ટ થયા, તો 5 વિદ્યાર્થીઓ તમે એક થશો તો બીજા 4ને મૂકશો, 10ને મૂકશો, તો એમને પણ જે છે લાભ મળશે. તો આ ખરેખર આ જે ભાઈનું રોકી ગામિતભાઈ, તો એમનું ખરેખર કાર્ય વંદનીય છે. કારણ કે એમણે તો નોકરી મેળવી, અમુક શું ઈર્ષાવાળા હોય, પોતાને એમ કે હું આ બીજાને શેર કરશું તો કદાચ એ છોકરો પાસ થઈ જશે. તો ખરેખર ગામિતભાઈ, રોકી ગામિતભાઈ, ખરેખર તમારું કામ વંદનીય છે. કારણ કે તમને તો ખબર છે કે હું આ વિડીયો જોઈને પાસ થશું, પરંતુ મારા ફ્રેન્ડને પણ સરકારી નોકરી અપાવી છે. તો આ જે છે મોટામાં મોટું આમણે મહાન કાર્ય કર્યું. કારણ કે એમને પણ શેર કર્યું તો એમણે પણ વાંચ્યું અને હાલ નોકરી કરી રહ્યા છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે. તો તમે પણ તમારા ફ્રેન્ડો છે, મિત્રો, ઈર્ષા ના કરતા. તમને એમ થશે કે નથી, બીજા કદાચ મોકલશો તો એ કદાચ પાસ થઈ જશે ને હું રહી જશું. તો મિત્રો, એ તમારો ભ્રમ છે. તમે બીજાને મદદ કરશો તો ઈશ્વર તમને 100% મદદ કરશે. એ મારો અનુભવ છે. તો તમે પણ વધુમાં વધુ વિડીયો શેર કરજો. સાહેબ ખૂબ સારું કામ કરી રહ્યા છે આ ગુજરાતના તાલીમાર્થીઓ માટે, કે જે લોકો ITI બાદ કોઈ જાતની કોઈ ગાઈડલાઈન ના હોવાથી શું વાંચવું, શું કરવું વગેરે માહિતી આપીને તમારી ચેનલથી અમને ખૂબ જ સારી તૈયારીને ગાઈડલાઈન મળી. ખૂબ ખૂબ આભાર સાહેબ. અહીં તમે બીજા પણ જોઈ શકો છો કે ઘણા એવા મેસેજ કરેલા છે. સાહેબ તમારા ગ્રુપના લીધે જ મને ડોક્યુમેન્ટની ખબર પડી, નહીં તો મારે ધક્કા ખાવા પડત સુરત, માંડવીથી અમદાવાદના રોજ વિડીયો જોઉં. કે હું તમારા વિડીયો રોજ જોઉં છું ને ઘરનાના પણ કહીને તમારા ગ્રુપમાં નવા મેસેજ આવ્યો, અને કોઈ પણ નવા મેસેજ આવે છે, હું જોઉં છું, વિડીયો જોઉં છું, તો એના લીધે મને મતલબ કે સરળતા પડી, એટલે મારે ધક્કા ના ખાવા પડ્યા, બરાબર. સાહેબ તમારા વિડીયો ઘણા ઉપયોગી છે. GSRTC હેલ્પર માટે OBC કેટેગરીમાં આવું છું ને મેરિટ અહીં તમે જોઈ શકો છો. તમારા દ્વારા જે ચેનલ દ્વારા વિડીયો હેલ્પરના તમામ વિડીયો હેલ્પરની પરીક્ષા પાસ કરવામાં મને ખૂબ જ ઉપયોગી થઈ છે. આજે સારા માર્ક્સ આવ્યા, જેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ સારી રીતે પૂર્ણ કરી, તેથી TR એજ્યુકેશનનો આભાર માનું છું. આવા અઢળક મેસેજો, આ અમુક જ મેસેજ લીધેલા છે, કેમ કે અઢળક એટલા મેસેજ આવેલા છે, આખો ફોન હેંગ થઈ ગયો હતો. અહીં મેં બીજા પણ તમે જોઈ શકો છો કે સર TR એજ્યુકેશનનો ખૂબ ખૂબ આભાર. ને માનું છું કે સર તમે સિલેબસ પ્રમાણે ટુ ધ પોઈન્ટ, એટલે આ ક્યારે કહી શકો, તમે જ્યારે પૂરા વિડીયો જોયા હોય ત્યારે. એક વિડીયો જોયો હોય, 2 વિડીયા કે 10 વિડીયા જોયા હોય તો તમને ખ્યાલ ના આવે. તમે જે પ્લેલિસ્ટમાં આપેલા છે તમામ વિડીયો જુઓ તો તમને ખ્યાલ આવે કે ભાઈ હવે કોઈ બુકની જરૂર નથી ને કોઈ કોર્સની જરૂર નથી, એટલો તમને ખ્યાલ આવી જશે. યુટ્યુબમાં વિડીયો જોયા અને WhatsAppમાં PDF પ્રિન્ટ કરી 20 થી 25 દિવસમાં તૈયારી કરી. હું આણંદ ડિસ્ટ્રિક્ટમાં આવું છું ને OBCમાં આવું છું. 100માંથી 46 માર્ક્સ પોઝિટિવ માર્ક્સ અને નેગેટિવ 6 માર્ક્સ અને 40 માર્ક્સ 30 કરેલા. એના કારણે પ્રશ્નમાં 50-50 ડાઉટ હતો. સર તમારો ખૂબ આભાર. તમે નિસ્વાર્થ ભાવે મફતમાં એજ્યુકેશન પૂરું પાડ્યું, તેથી મને આ લાભ થયો. હવે વિચાર કરો કે મેં નથી કહ્યું, આ વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે કે જે તમે મફતમાં એજ્યુકેશન આપો છો એના લીધે
મને પણ લાભ થયો, પરંતુ કે મારી થોડી ભૂલના લીધે મારે થોડા ઓછા માર્ક્સ આવ્યા. ઓબીસીમાં 64.61 થયા છે અને ડીવીમાં 2034મું નામ આવ્યું છે. સર, તમારા લીધે 20થી 25 દિવસમાં મને સારું રિઝલ્ટ મળે છે, તેથી ટીઆર એજ્યુકેશનનો દિલથી આભાર. તો મિત્રો, અહીં પણ આપણે પ્રોફાઇલમાં આપેલી છે. હવે જે વાત કરીશું કે અહીં તમે ટીઆર એજ્યુકેશન સર્ચ કરશો તો તમને આ ટાઈપની પ્રોફાઇલ જોવા મળશે. પછી તમારે આના ઉપર ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો તો મિત્રો તમને આ ટાઈપનું તમને જોવા મળશે પ્લેલિસ્ટમાં ક્લિક કરશો તો તમને આ ટાઈપના વિડીયો હવે જુઓ. જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025 ઓફિશિયલ સિલેબસ, જે પ્રમાણે જીએસઆરટીસી પોતાની વેબસાઇટ ઉપર ઓફિશિયલ હેલ્પર માટેનો ટેકનિકલ સિલેબસ હતો એ મૂકેલો, અને હમણાં પણ આ વિડીયોમાં ચર્ચા કરી તો એ 22 વિડીયો છે, બરાબર. તો એ 22 વિડીયો જોઈ લેશો તો કોઈની ઓકાત નથી કે તમને 50માંથી તમને ઓછા માર્ક્સ અપાવે. તમે 50માંથી ધારો ને તો 50 પણ લાવી શકો. એ આ ટેકનિકલ ઓફિશિયલ જે સિલેબસ છે એના પ્રમાણે બનાવેલા છે. વધુમાં વધુ આપણે આશા રાખીએ કે જો 22 વિડીયો ક્લિયર કરશો કમ્પ્લીટ તો 50માંથી તમારે 40 માર્ક્સ 40-42 તો તમે આરામથી લાવશો. એના પછી તમે જો સ્વમૂલ્યાંકનના 5 વિડીયો બનાવેલા એ પણ જોજો, તમને આઈડિયા આવશે. જેટલું તમે વધુ વાંચન કરશો, વધુ વિડીયા જોશો તો તમને અમારા દ્વારા જે માહિતી છે અન્ય જે તમે વાંચશો તો વધુ તમને મતલબ કે તમને વધુમાં વધુ આઈડિયા આવશે. ટેકનિકલ નોન ટેકનિકલ 8 વિડીયો છે. ગુજરાતના વર્તમાન બનાવ આ જૂના છે એટલે એ ન જોતા, બરાબર. એ વિડીયો ન જોતા. એન્જિનિયર ડ્રોઈંગના 4 વિડીયો, આ 4 ક્લિયર કરશો તો તમારે 10 માર્ક્સ ક્લિયર, 5થી 10 માર્ક્સ. પછી અહીં તમે જોઈ શકો સામાન્ય જ્ઞાનના 4 વિડીયો છે, એ પણ જોઈજો, એ પણ તમને કામ આવશે. એ પ્રમાણે OMR લેખિત પરીક્ષા માટે મતલબ કે 38 વિડીયો હેલ્પરના સામાન્ય જ્ઞાન વિશે, મતલબ કે તમને હેલ્પર વિશે વધુ માહિતી જોઈતી હોય તો આ 38 વિડીયો છે. એમાંથી તમને કોઈ પણ તકલીફ છે તો એ ટાઇટલ તમે જોઈને તમે જોજો તો એ પ્રમાણે તમને ખ્યાલ આવશે કે શાના વિશે વિડીયો બનાવેલો. પછી કોમન ટેકનિકલ 22 વિડીયો છે. મિકેનિક મોટર વ્હીકલ 6 વિડીયો છે. પછી ગુજરાતી વ્યાકરણ 3 વિડીયો છે. ગુજરાતની ભૂગોળ 13 વિડીયો છે. ગુજરાતના ઇતિહાસ 19. આ 13 ને 19 જોશો વિડીયો તો તમારે 30થી 32 માર્ક્સ ક્લિયર થઈ, સોરી મિત્રો 22થી 25 માર્ક્સ તમારે ક્લિયર થઈ જશે. હેલ્પરના 20 પ્રશ્નપત્રો આપેલા છે, પેપર સોલ્યુશન જૂના, અને મેં મારી રીતે બનાવેલા છે, બરાબર. વેલ્ડરના 4 જે વિડીયો છે. આ મિત્રો ખાસ એટલા માટે તમને કહું છું કે તમે આ જે છે ફ્રી શિક્ષણ છે તો એનો તમને લાભ થાય અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને આની જાણકારી મળે. તો ઘણા વિદ્યાર્થીઓ પછી પાછળથી કહે છે કે સાહેબ તમારા વિડીયો અમને લેટ મળ્યા અથવા તો ના મળ્યા, તો એ પસ્તાવો ન રહે એટલા માટે જ આ વિડીયો બનાવવાનો પર્પઝ છે. વેલ્ડર ફિટર ટર્નરના 6 વિડીયો છે. દરેક ટ્રેડ માટે ઉપયોગી કોમન પ્રશ્નો છે તે 3 વિડીયો છે. પછી હેલ્પર માટે જે ઇલેક્ટ્રિશિયનના 4 વિડીયો છે. મિકેનિક ડીઝલ અને મોટર મિકેનિકના 16 વિડીયો છે. પછી અહીં બીજા પણ જોઈ શકો છો કોમ્પ્યુટરના 13 વિડીયો છે. જો આટલું કરશો તો તમે 100% હેલ્પર બની જશો. તો આ એટલા માટે આ વિડીયો બનાવેલો છે કે જો તમારે હેલ્પર બનવું છે તો આ જે છે વિડીયો ડિટેલમાં જે પ્રમાણે મેં ચર્ચા કરી છે તો એ જોજો સંપૂર્ણ 100% તમે નોકરી મેળવી તમારા માતા પિતાનું સપનું સાકાર કરશો એવી આશા 100% છે. અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, કારણ કે પછી મને દુઃખ થાય છે કે ઘણા વિદ્યાર્થી મિત્રો તમે મેસેજ વાંચ્યા હશો કે સાહેબ તમારા વિડીયો અમને પહેલાં ના મળ્યા, અથવા તો પહેલાં જાણકારી ના મળી, અથવા તો તમારા વિશે માહિતી નથી આ ચેનલ વિશે. તો એ માહિતી ગુજરાતના સમગ્ર ખૂણે ખૂણે જે તૈયારી કરી રહ્યા છે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થી એને પહોંચાડવામાં તમે મદદ કરજો. આટલી હું તમને વિનંતી કરું છું. આભાર દરેક મિત્રોનો.